તો મંદિરે જઈને પગે સુધી આમ કરે, આમાં કાંઈ નથી, આમાં કાંઈ બધું છે આમાં। तन की जाने मन की जाने जाने चित की चोरी, उनके आगे क्या छुपावे जिनके हाथ में जीवन डोरी है। हाँ, ભગવાન એમ કે છે માગવા તો આખી દુનિયા મારી પાસે આવે છે। શબ્દો પર ધ્યાન આપજો, માગવા તો આખી દુનિયા મારી પાસે આવે છે, કોકડી મળવા તો આવ, એકવાર મળવા આવ પછી તને માગવાની જરૂર નહીં રહે સાહેબ। હે, આખી દુનિયા તમારા હાથ હૃદય ઉપર હાથ રાખીને વાત કરો, મેં કોઈ ભગવાનના મંદિરે જઈને માગ્યું નહીં હોય। ભગવાન કે છે આખી દુનિયા માગો આવે છે, કોકડી મળવા તો આવ। હે, કાંઈ પણ માગ્યા વગર કોકડી ભગવાન પાસે ખાલી મળવા જવાનું, મારું માગવાની પછી જરૂર જ નહીં રહે સાહેબ। તન કી જાને મન કી જાને જાને ચિત કી ચોરી। એક ડોશીમાં ભગવાનના મંદિરે જતા હતા, ડોશીમાં કેળાની લારી હતી, દીકરા કેળાનો શું ભાવ? શબ્દો ઉપર ધ્યાન આપજો, કેળાનો શું ભાવ? તો કે 30 ના દર્જન, 20 ના દર્જન ને 10 ના દર્જન। દીકરા 10 ના દર્જન વાળા કેળા દે, લારી વાળો કે માજી હળેલા બગડેલા હોય, ખાવા જેવા ન હોય, આ તો અમારે રાખવા પડે। દીકરા ખાવા ક્યાં, મારે તો મંદિરે મૂકવા છે। 10 ના ડઝન કેળા, દીકરાને કે દીકરો દેજે। માજી બહુ પુણ્યશાળી હતા, ભગવાને પ્રાર્થના સાંભળી, દીકરાને કે દીકરો દીધો, લખવા વાળો કાકે લબડતા હતા, લેતી જા લે, ભગવાને કેળા લખવા દીધા હતા, ઉપાડ। ભગવાનના મંદિરે જઈને માવતર બનાવટ ન કરો, બધી એને ખબર છે। મને હારો રામ રામ કરી દીધો, મને રામ રામ કરી, જૂની મિત્રતા છે આપણે તો પછી આવું નીચે તો જૂની મિત્રતા છે સાહેબ ત્યારે આજે થયો। એ હાલો એક બે નાનકડી વાતો હોય, આજે હજી બધા કલાકારોને એક વાર સાંભળવાના, હજી તો આ શરૂઆત થઈ છે પ્રોગ્રામની, હજી તો આમાં સાહિત્યનો આખો ભંડાર ભરેલો છે, પણ એક બે વાતો કહી દઉં તો સાહેબ। વાત આપને હું એ કરતો હતો, સ્ટેજ ઉપર કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ સાહેબ। સ્ટેજ ઉપર કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ, કલાકાર હંમેશા સસ્તો હોવો જોઈએ સાહેબ। એટલો બધા પુરસ્કાર ન વધારી દેવો, કોઈ આપણે બોલાવી જ ન પડે। કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ, કલાકાર હંમેશા સસ્તો હોવો જોઈએ, કલાકાર હંમેશા ખસતો હોવો જોઈએ। મારા કરતા કોઈ જુનિયર કલાકાર આવે તો મારે એમને પેલા રજૂ કરવા પડે, તમે બોલી લો ભાઈ, કલાકાર ખસતો હોવો જોઈએ અને કલાકાર દરેકના હૃદયમાં વસતો હોવો જોઈએ સાહેબ। હે, દરેકના હૃદયમાં વસતા કલાકારોને આજે આમંત્રણ આપ્યું છે સાહેબ। હું રાજીના રેડ થઈ ગયો કે પોરબંદરમાં નકર એકે જોક એવી નથી જે તમે મારી પાસે સાંભળી નહીં હોય। આ પોરબંદર મારું પિયર છે, દીકરીની જેમ પિયરમાં જવાનો આનંદ થાય ને, એક તો મને કોઈ પોરબંદરનું નામ દે ને એટલો આનંદ થાય, એ મોહરમાં જવાનો આનંદ કરતો એટલો આનંદ થાય સાહેબ। વધુમાં વધુ મારા જો ગુજરાતમાં કાર્યક્રમ થયા હોય ને તો પોરબંદરમાં થયા છે સાહેબ, વધુમાં વધુ। હા, અને પોરબંદરની અંદર જે કલાકાર સીધો હાથ કોઈ પણ ગાવામાં, ભજનમાં, વગાડવામાં સીધો નીકળી ગયો, પછી પલાને પકડી ગયો, આખી દુનિયામાં કોઈ પછી હાથમાં પકડી જાય, આ પોરબંદર છે સાહેબ। કલાનું ઘર છે, સંગીતનું ઘર છે સાહેબ। હા, આપ બધા બેઠા છો અને પોરબંદરમાં જ પ્રોગ્રામ છે એટલે હું આપનો વખાણ નથી કરતો ના, પણ જે સાચું છે એ બાપ કહેવું પડે।